ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અટાણે વાગી રહ્યા છે 9. આપણે બ્લોગ અટાણમાં શરૂ કરી દીધો કારણ કે અમે કારખાને ગયા હતા. મારા બેન ને બધા કારખાને ગયા હતા. કારખાને શેઠે એમ કીધું 10-12 વાગે લોટ આવશે, તૈયે શેઠ આવજો. યાર અમારી હારે હું થાય કઈ ખબર નથી પડતી. ટાઈમે કોઈ દે કામ હરતું થતું નથી. આમાં અમે તો ગોતાળા સડી ગયા. જોઈ શકો છો અહીંયા રણજીતભાઈ ઉભા, આપણો બંગલો, આ બંગલા નીચે આપણે ઉભા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો અહીંયા અમારે સ્લેમ પર એક બેન રહી છે ને રાણેતા, તો એ બેને કીધું છે આપણે એક કારખાનું તેલમાં છે તો આગળ ના જવું છે. અહીંયાથી થોડુંક આગળ છે, 10-10 રૂપિયા ટિકિટ છે. ના કારખાને ટ્રાય મારવા જવું છે, ના રેગ્યુલર કામ હાલે તો ના આપણે ગમે ના કામ જ કરવું છે ને, કામ કરવા આવ્યો તો આપણે ના આગળ જવું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળે પછી આગળ, હાલો. તો ફાઇનલી ગાઈસ અટાણે અમે નીકળી ગયા રિક્ષા. અહીંયા બંબા ગયો એરપોર્ટ પડી ગયું. આમાં બ્લોગ ઉતારવામાં બધું પડી જાય એનું કઈ ખબર નથી પડતી. જોઈ શકો છો અટાણે અમે હાલ્યા જાય બંબા ગેટ તરફ. અહીંયા રિક્ષા ગોતવા જોઈ શકો છો બધા પાછળ હાલ્યા છે. રણજીતભાઈ આમ જોવો, ખાલી ધોળો જોવો, સુરત માં રીને ધોળો બહુ માણસ. એ તો ફાઇનલ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આજ બીજા કારખાને જવાનું છે. આપણે આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો મળે પછી આગળ. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ. આપણે ત્યાં જોઈ શકો છો આ રિક્ષા ધબાટી બોલાવે ટ્રાફિકમાં. આ જોઈ શકો છો આ ભાઈની રિક્ષામાં આપણે મેળા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળે પછી આગળ, હાલો. જોઈ શકો છો સુરત નો ટ્રાફિક. હાલો તો મળે આગળ. બીજા દોસ્તાર પાસે આવ્યા આપણે હમણાં બધું કામ ભાઈ આ કરે છે. આ રીતનું જોઈ શકો છો એક ભાઈ જ કામ કરે છે. 3-4 મશીન હાથે આ રીતની ડિઝાઇન પાડવાની દુકાનમાં જોઈ શકો છો. આ મશીન હાથે હાલે આ રીતની ડિઝાઇન અંદર પાડે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આપણા કારખાનાનો વિડીયો નથી તો આપણે એમ કે ના જેમ શૂટ લઈને તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈ શકો છો આ ભાઈ આ રીતનું કામ કરે છે. અહીંયા રિમોટ માથે ચાલે છે. ભાઈના હાથમાં રિમોટ છે, રિમોટ ઉપર ચાલે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે કન્ટિન્યુ બધી બતાવવાની કોશિશ કરીશું. તો ભલે પછી આગળ. તો ફાઇનલી ગાઈસ આપણું કારખાનું છે, આ જોઈ શકો છો. આ રીતનું કારખાનું છે, જોઈ શકો છો. અંજલું બેન ને બધા અંદર કામ કરે છે. આ રીતનું બધું લોકેશન છે, આ રીતનું સગડિયું છે. આપણે હાડીનું અહીંયા કામ નથી. અહીંયા નાની નાની આપણે કુંડળીઓ આવે એમાં બધે દુકાન એવું કાઢવાનું છે. જોઈ શકો છો આ વ્યૂ આપણે કારખાના ઉપરથી આ રીતનું વ્યૂ છે. આ બીજો એરિયો છે. આપણે કઈ એરિયામાં આવ્યા આ રીતનો એરિયો છે. ઘરથી થોડુંક દૂર છે. અહીંયા જોઈ શકો છો અંજલું બેન ને બધા કામ કરે છે. આ રીતની નાની નાની મશીન છે, નાના નાના સગડીઓ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને બધું બતાવવાની કોશિશ કરી. જોઈ શકો છો આ રીતનું બધું કારખાનાનું લોકેશન છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી પછી આગળ, હાલો. કારખાનાની બહાર બેઠા હતા, જોઈ શકો છો આ બૂટા પડ્યા એની અંદર જ અમારું કારખાનું. કારણ કે સગડી બંધ છે ને ભાઈ, આજ એટલે આજ રેગ્યુલર એ રીતનું કામ નહીં હાલે. કાલથી આપણે રેગ્યુલર કામ ચાલુ થઈ જાય. આ જોઈ શકો છો અહીંયા રણજીત બણજીત ખુરશી ઉપર બેઠા વિડીયો બનાવવા. માણસો આ શેઠ જે છે ને એ ભલગામના છે. આપણા ધાણેતા છે, સમઢિયાળાની બાજુમાં ભલગામ એવું નાના જ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજની આપણી કેવી આખો દિવસની જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ. આ ભાઈ જોઈ શકો છો અહીંયા આ રીતનું બધું અહીંયા હાથે હાથે સાપણીઓ પડે છે ને આ રીતનું બધું કામકાજ હાલે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો પછી મળી આગળ. ફાઇનલી ગાઈસ અટાણે આપણે લિફ્ટ આવી ગઈ છે. આપણે લિફ્ટમાં જવાનું છે જમવાનું લેવા. જોઈ શકો છો ભાઈ અંદર. ક્યાં જવાનું છે ભાઈ? ઉપર જવું છે તો મારે નીચે જવાનું છે. આ ભાઈ બીજા છે, મારે ઘડીક વાર પાછું ઊભું રહેવું જોઈએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને બતાવવાની કોશિશ કરીશ, બનતી કોશિશ સુધી. હાલો મળી આગળ. અટાણે આપણે લિફ્ટ આવી ગઈ, જોઈ શકો છો. અટાણે લિફ્ટની અંદર આપણે બેસી જઈએ. અટાણે આપણે જવાનું છે નીચે. તો આ બટન હવે દબાવી દેવાનું, નીચે જવાનું. આપણને એમ તો લિફ્ટ નો બધો અનુભવ છે, વિડીયો જોતા આવી ગયો એટલે જોઈ શકો છો આગળ લિફ્ટ હાલતી થઈ જાય. હાવ નીચે જવાનું છે, હાવ નીચે જવાનું છે. ઉપર લિફ્ટ જઈશ. જોઈ શકો છો અટાણે નીચે લિફ્ટ જવા માંડીશ. આપણે જોઈ શકો છો અટાણે લિફ્ટમાં બેઠા છે. આ રીતની લિફ્ટ છે અંદર. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નીચે આવી ગયો. કેટલો માળ થઈ કઈ ખબર નથી. હજી નીચે જવાનું છે એટલે પાછું અંદર લિફ્ટમાં બેસી ગયો છે. હાવ નીચે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અટાણે લિફ્ટ હાલતી થઈ ગઈ છે. આગળ જોજો ક્યાં પુગાડે એનું કઈ નક્કી નથી. ઊભી રહી ગઈ છે, આગળ ખુલી જાય. જોઈ શકો છો લિફ્ટમાંથી આપણે બહાર નીકળી ગયા.
કેટલામાં માળ આવ્યો એ કઈ મને ખબર નથી, એમાં કેટલામાં માળ આવી ગઈ. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હું નીચે જાઉં શાક પૂરી લેવા, તો મળી પછી આગળ. ફાઇનલી કઈ જટાણે આપણે આવી ગયા હોટલે. આ રીતની હોટલ છે, આ રીતના અહીંયા બધું બનાવે છે, આ રીતની બધી હોટલ છે. નામ છે તો બન્યા રહેજો બ્લોગ માટે. મેં રણજીતને ફોન કર્યો, એ કારખાને હતા, એ કઈ અહીંયા પાર્સલ લેતો હોય. પાર્સલ મેં કીધું નથી લઈ જવું કે હવે ના, અહીંયા બધા આવી એટલે અહીંયા ટેબલ બેબલ હોય ને તો જમી લઈએ એમ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ. હાલો મળી આગળ. ફાઇનલી ગાય અટાણે અમે જમવા બેસી ગયા. જો અટાણે બટેટા ને શાક પૂરી ના બધો શેઠનો ખર્ચો છે. અમારે શેઠ જે અમે કારખાને આવ્યા છે ને એનો અહીં જોઈ શકો છો. અંજલુબેન ને બધા આ બાજુ બેઠા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આખો દિવસની આજની જર્ની કેવી રહી હું તમને બતાવું. અટાણે વાગી રહ્યા છે 2. રણજીતભાઈ ને ભૂખ લાગી છે, અટાણે ખેંચવા મળ્યો છે એ ભાઈ. તો હાલો તો મળી આગળ જમી લઈ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જમી લીધું. સંજલુબેન ને બધા અહીંયા ઊભા જોઈ શકો છો. અહીંયા જો હવે આપણે બિલ કેટલું આવ્યું છે પૂછી લઈ. કેટલું બિલ આવ્યું શેઠ? 200 રૂપિયા. 200 રૂપિયાનું આપણું બિલ આવ્યું છે. તો 200 રૂપિયા દઈ દઈએ. આપણા તો ઘરના તો નથી પણ શેઠે આપ્યા હતા. આપણે તો કારણ કે તમને ખબર છે ને 10 રૂપિયા કમાવતા નથી, 200નું ક્યાંથી ખાવા. 200 રૂપિયા શેઠે આપ્યા હતા. આ જોવો આ શેઠને આપી દો હવે. હાલો મોટભાઈ, હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે જઈએ ઉપર કે ઘડીક વાર બેસી કરીને હવે કામે લાગવાનું છે. ટાણે ઘંટ્યું બધું હવે રિપેરિંગ થઈ ગયું છે. જોઈ શકો છો રણજીતભાઈ આગળ વયો ગયો છે ને અમે બધા પાછળ હતા, કારણ કે હું મોઢું પાણી પીતો હતો કે મારે આગળ વોશરૂમમાં જવું છે. તો હાલો પછી મળી આગળ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો ગાઈઝ, અટાણે આપણે હવે કારખાને પૂછી ગયા. જોઈ શકો છો હવે શેડ બેટ ને બધા અટાણે બધું હકેલી લીધું. બધી ઘંટીઓ બંટીઓ હવે રિપેરિંગ થઈ ગઈ. તો હાલો હવે આપણે સાંજે મળશું, કારણ કે હવે બ્લોગ નહીં બહુ શૂટ લઉં, કારણ કે હવે આપણે કામે ધંધે લાગવું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ મળી. હાલો આ જોઈ શકો છો અટાણે રણજીતભાઈ મારી બેનને બધા પાછળ હાલ્યા આવે. અમે ડાયરેક્ટ લિફ્ટમાં ઉપર આવી ગયા. તો મળે પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે કારખાને જોઈ શકો છો. આ રીતની સગડીઓ છે, આ રીતનું બધી સાપણી છે. આ જોઈ શકો છો રણજીત ડોકાઈ જોવે પેલા આખો દેખાતો જ ભાઈ. રણજીત આગળ બેઠો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ રીતની હાડી છે. હાડી તો નથી, આ ખાલી દુપટ્ટો જ છે. જોઈ શકો છો આ રીતની છે. અહીંયા રે અંજલુબેન ના બધા બેઠા છે. કારખાના નાની નાની સગડીઓ છે કે હાઈફાઈ મોટી છે ને. કામ બહુ મસ્ત છે. કામ મળી ગયું સારામાં સારું, પણ હાલે તા બધી એવા હાથો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી પછી આગળ. હાલો ફાઇનલી ગાઈઝ અમે અટાણે કારખાને જઈએ. અટાણે આ દી ગોકે સડી ગયો. લાઈટ ઘડીક થાય તો વી જાય, ઘડીક આમ થાય. આગળ દાંત બહુ ખાઈ ગયા, કારણ કે ભાઈ એમ બોલતા હતા કે આજ આમ કેમ થાય છે, એટલે દાંત બહુ આવતા હતા. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી પછી આગળ. હાલો અમારે કારખાનેથી રજા પડી ગઈ છે. અટાણે વાગી રહ્યા છે 4, કારણ કે લાઈટ ઘડીએ ને ઘડીએ વહી જતી છે. ઘંટી હરતી નથી હાલતી. શેઠ એમ કીધું કે આજ ઘંટી નહીં સગડી. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. આપણે આગળ મળીએ. તો અટાણે જવાનું તો રિક્ષા અમારે પહોંચવાની છે. અહીંથી આ ઘુસ્યા રણજીતભાઈ આગળ હાલ્યો જાય. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આ બધા લિફ્ટમાં કોઈ દે લિફ્ટ અમની જિંદગીમાં જોઈ નથી. અમે લિફ્ટમાં બે હાઈડ્યું આગળ. તો એમ કહેવા મળ્યા કે આ લિફ્ટ કહેવાય શું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈ શકો છો રણજીત હાલ્યો જાય છે. આ રોડે સીડા છે. હવે વાગી રહ્યા છે અટાણે સાંજના 4 વાગી રહ્યા છે. કાઢાપોરના 4 વાગી ગયા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળે પછી આગળ. હાલો ફાઇનલી ગાઈઝ અટાણે અમે રોડે હાલ્યા જઈશ. કાંઈ આપણને કાંઈ બુતળિયું મળતું નથી. કોઈ ઊભું રાખતા જ નથી. કોઈ ઊભું કૂતર્યું નથી રાખતા, કારણ કે આજ અમારો દિવસ ખરાબ આજ રણજીત ને આટલા દાંત આવ્યો ને કોઈ જે દાંત કાઢતો જ ન. આનું કારણ બટેટાનું શાક ખાધું એટલે બટેટાનું શાક ને. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો મારી બેન ને બધા જોવા આગળ દોડવા જ બેડા, કારણ કે એમને ઘરે જવાની બહુ ઉતાવળ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. જોટાને અમે રિક્ષા, હું રણજીત પાછળ ગોતી જ રિક્ષા ક્યાંક મળી જાય તો રિક્ષા મજા જાય. અહીંયાથી 10-10 રૂપિયા ભાડું છે, પણ અડધે તો અમે હવે હાલીને ફૂગી ગયા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી આગળ. હાલો ગાઈઝ અટાણે અમે રિક્ષામાં 30માં આવ્યા છે. અહીંયા બધા અંજલુબેન ને પાછળ આવ્યા. જોઈ શકો છો આ રણજીત આ બહુ દાંત કાઢ્યા યાર. આજ માણસો એવા ભેગા થઈ ગયા હતા ને એની વાત ઓમ દી ખરાબ છે ને ઓમ દાંત જ નીકળાવે છે. એ રીતનું થયું. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે ઘરે જઈને બ્લોગ હજી એન્ડ કરવાનો છે. જે કાંઈ એન્ડ નથી કરવાનો. અટાણે વાગી ગયા ત્યાર. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો પછી મળી આગળ. અમે રણજીત અટાણે જોવા હાલ્યા જઈશ. તો ફાઇનલી ગાઈઝ અટાણે આપણે જોઈ શકો છો. અટાણે આપણે બાલ્કની ઊભા છે. આપણે રૂમે આવી ગયા. સંજલુબેન ને
આર્યનભાઈ ને બધા હુતાશ, કારણ કે એમને થોડીક મજા નથી ને થોડીક તકલીફ છે, એટલે બધા હુતાશ, એમને મજા નથી આર્યન ને કે દુબળા ને બે. તો આપણે રૂમે આવી ગયા, જોઈ શકો છો આપણા સુરતનું બાલ્કનીનું વ્યૂ, આ રીતનું બધું લોકેશન છે. તો આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ ભાઈ, આજ માટે આટલું જ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે બહુ મહેનત થાય છે ભાઈ વિડીયો બનાવવામાં. આપણાથી કોશિશ થાય એટલી કોશિશ કરી છે વિડીયો બનાવવાની. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બન્યા તો નહીં, હવે અહીંયા તો અપલોડ કરવાનો છે. અહીંયા ક્યાંક કાગડો બેઠો તો જોઈ શકો છો, કાગડો જોવો સામું બેઠો. આપણે ગુજરાતમાં તો એ બાજુ તો ગુજરાત જ છે, પણ એ બાજુ ક્યાંય કાગડો જોવા ન મળે, એટલે હું તમને બતાવું. જોઈ શકો છો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી પછી આગલા બ્લોગમાં નવા. જય માતાજી, જય માં મેલડી. નવા બ્લોગમાં મળી પછી. હાલો, હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું કે આપણે બ્લોગ એડિટિંગ વ્યવસ્થિત જ કરીશ. બ્લોગ આખો હું કન્ટિન્યુ યુટ્યુબમાં નાખી દઉં, ત્યાર પછી એમાં કેવું થાય છે કે આમ બ્લોગ આપણે ફેરવીને તો નાનું એવું કટકું થઈ જાય ભાઈ. એનું ક્યાંય એનું કારે ઓલું શું કહેવાય કે એનું ક્યાંય મને ઓલું જડતું જ નથી કે સોફ્ટવેર કે આમાં કઈ રીતના યુટ્યુબમાં આપણે લોંગ વિડીયો આમ આખું કટકું રહે એ રીતનો નાખો. તો ભાઈ વિડીયો બધા એડજસ્ટ કરી લેજો, લાઇક કરજો યાર. જોવે છે વધારે પણ લાઇક કોઈ નથી કરતી યાર. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એમાં આપણું કંઈ ઓછું નહીં થઈ જાય. મને હું કંઈ એવું ફેમસ નહીં થઈ જાઉં, પણ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ભાઈ વિડીયો બનાવવા બહુ મહેનત થાય એટલે કેવું પડે. તો મળી પછી આગલા નવા બ્લોગમાં. જય માતાજી, જય માં મેલડી.